અલગ અલગ હોય છે, બધી જગ્યાનું હવામાન અલગ અલગ હોય છે, અને એ જ બધી જગ્યામાં એ જ દિવસનું બી હવામાન જે છે, તાપમાન જે છે અલગ અલગ હોય છે. સવારનું અલગ હોય છે, સવારનું ન્યૂનતમ તાપમાન હોય છે, બપોરનું મહત્તમ તાપમાન હોય છે. પછી જેમ સાંજ પડશે એમ તાપમાન ધીમે ધીમે ન્યૂનતમ થતું જશે. એટલે અલગ અલગ જગ્યા અનુસાર હવામાન જે છે એનું જે છે અનુકૂલન જે છે એ અલગ અલગ છે. દિવસ દરમિયાન બી અલગ જગ્યા એ અલગ છે, દિવસ દરમિયાન બી અલગ છે. આપણે બધી જોયું 2-3 જગ્યા આપણે જોયું કે ભાઈ અહીં આપણે જોઈએ કે 16 ડિગ્રી તાપમાન હતું. તો આપણે મનાલીમાં જોયું તો -12 ડિગ્રી તાપમાન. શું હતું? 12 ડિગ્રી તાપમાન. બધી જ જગ્યાએ જે છે હવામાન આબોહવા જે છે એ શું હોય છે? અલગ અલગ હોય છે. ઓકે, તો આપણે વાત બી કરી હતી એનો પ્રોજેક્ટ બી મેં આપ્યો છે. અને આપણે થોડીક કે મેઘાલયમાં આવેલા શિલોંગના જે છે મહત્તમ તાપમાનની આપણે નોંધ લીધી હતી, અને એ ઉપરથી આલેખ બી કર્યો હતો. એટલે સુધી હતા. ઓકે, અને આગળ કઈ મહત્તમ થર્મોમીટર નું ચાલી ગયું છે. બરોબર ને? બરોબર કે એટલે સુધી પહોંચતા? હા સર. ઓકે, અને આઈ થિંક આ બી લેવાઈ ગયું છે, તો બી મેં રિપીટ કરી નાખું છું કે ભાઈ આ તાપમાન જે છે, અનુકૂળ હવામાન જે છે, તાપમાનમાં ફેરફાર કોણ લાવે છે? એનો મુખ્ય સ્ત્રોત કયો છે કે જે બધી વસ્તુમાં અનુકૂલનમાં તાપમાનમાં કે હવામાનમાં ફેરફાર લાવે છે? તો હવામાનમાં થતા બધા ફેરફાર સૂર્યને કારણે થાય છે. કોના કારણે થાય છે? સૂર્યને કારણે. એક સૂર્ય એ ખૂબ જ શું છે, ઊંચી તાપમાન ધરાવતો વાયુનો મોટો જે છે એ ગોળો છે. તો આપણને બી ખબર છે કે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, અને જોવાની ટ્રાય બી કરવાની નથી કોઈ દિવસે. સૂર્યને નરી આંખે જોવાની ટ્રાય જે છે કરવાની નહીં. વહેલી સવારે જોઈ શકો સૂર્યાસ્ત અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે છે તમે સૂર્યને જોઈ શકો, મસ્ત નિહાળી શકો. પછી બપોરના સૂર્ય માથે આવ્યો, તડકો વધારે હોય, સૂર્યને જોવાય નહીં, કારણ કે એનો તેજસ્વી જે પ્રકાશ જે છે ઈ આપણી આંખમાં જો પડતો હોય, આપણે જોઈએ રાખીએ સૂર્યને એક જ ધારો જોઈ રાખીએ, તમે જો આંખ તમારા જે છે બ્લેક બ્લેક અંજાઈ જશે. આપણે કઈ અંધારા અંધારા છવાય છે. પણ એવી ક્યારે જે છે એક્સપિરિયન્સ એવો કરવાનો નથી તો સૂર્યને ચાલો જોઈ લઈએ શું થાય. દ્રશ્યહીન થઈ શકો છો, તમારી આંખો જઈ શકે છે. તમે અંધ થઈ શકો છો. એટલે એ કોઈ દિવસે ટ્રાય કરવાની છે નહીં. બરોબર? કે ખૂબ જ મોટા પ્રમાણમાં જે છે ઉષ્મા પૃથ્વીને જે છે એ આપે છે, જે હવામાનમાં ફેરફાર લાવે છે. હવામાન ફેરફાર માટે આપણે ઉષ્માનો જે ચેપ્ટર નંબર 4 ભણ્યા, ભૂમિય લહેરો અને દરિયાઈ લહેરો, કે શા માટે દિવસ દરમિયાન ઠંડા પવનો દરિયા કિનારે જે છે રહેતા લોકો જે છે બારણા દરિયા બાજુ રાખે, ઠંડા પવનો આવતા હોય એના માટે. કારણ કે દિવસ દરમિયાન શું થયું હોય, જમીન પર જે જમીન જે છે પાણીની જે છે કમ્પેરિઝનમાં ઝડપથી ગરમ થાય છે. ઝડપથી ગરમ થશે એટલે ઉપરનું વાતાવરણ બી ગરમ થાય. વાતાવરણ ગરમ થાય એટલે ઈ ગરમ હવા હલકી બનીને ક્યાં જાય? ઉપર ચડશે. હવા હલકી બનીને ઉપર ચડે એટલે ઓછા દબાણ વાળું જે છે ને ક્ષેત્ર રચાય. શું રચાય? ઓછા દબાણ વાળું ક્ષેત્ર રચાય છે. પછી જે પાણીની ઉપર જે ઠંડી હવા જે છે, વધુ દબાણ વાળું ક્ષેત્ર છે, ત્યાં શું ઠંડી હવા તરત ઘસી આવે. ઓછા દબાણ વાળા ક્ષેત્રમાં ઠંડી હવા જે છે એ ઘસી આવે છે. એને કારણે જે છે આવા હવાના જે છે પ્રવાહો થાય છે. પછી રાત્રે દરમિયાન આના કરતા વિરુદ્ધ પાણીને ઠંડુ થતા બી વાર લાગે છે, અને ગરમ થતા બી વાર લાગે છે. ત્યારે જમીનને ઠંડી બી ઝડપથી જાય છે, અને ગરમ બી ઝડપથી થઈ જાય છે. એટલે આવી રીતે સૂર્યના તાપમાનના કારણે હવામાનના જે છે બધા ફેરફારો, આબોહવાના બધા ફેરફારો જે છે એ થાય છે. સૂર્ય ઊર્જાનું પૃથ્વી સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ, પરાવર્તન જે તે સ્થળોનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. એ કે વાતાવરણનું કે જે સૂર્યની ઊર્જા જે છે, ઉષ્મા છે, એના કિરણોનું શોષણ કેટલું થાય છે, કેટલું પરાવર્તન થાય છે, કઈ જગ્યાએ, એની ઉપર જે છે એ હવામાન દ્વારા જે છે એનો જે છે ડેટા તૈયાર કરી શકાય છે કે ભાઈ અહીંયા તાપમાન એટલું છે. જો તમે સમુદ્રકાંઠે વિસ્તાર રહેતા હો તો તમને અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ અથવા પહાડી પ્રદેશના હવામાન કરતા જુદું જ હોય છે. મેં તમને કીધું ને
સમુદ્ર તરફ તમે જો રહેતા હોય સમુદ્ર પાસે, મોટા ભાગે સમુદ્ર પાસે જે રહેતા હોય બારી બારણા કેવી રીતે રાખે છે? સમુદ્ર તરફ રાખે. શા માટે? કે દિવસ દરમિયાન ઉનાળામાં જશે ને ઠંડી હવા જશે મળી રહે, ઠંડો પવન મળી રહે. રણ પ્રદેશમાં આપણે જઈએ તો શું થાય? ગરમી જ હોય છે. વૃક્ષો બી વધુ નથી હોતા. રણ પ્રદેશ તો મોટા ભાગે વૃક્ષો હોતા નથી એટલે શું હોય છે? ગરમી જ હોય છે. તો ગરમીના કારણે શું થાય છે? એનું તાપમાન કેવું હોય છે? વધારે. તાપમાન વધારે હોય જયારે સમુદ્ર કાંઠે રહેતા હોય લોકો જે છે ઈ ઠંડીનો જે છે કે ઠંડી હવાનો અનુભવ કરતા હોય છે. ઓકે. શિયાળા ઉનાળાની સાપેક્ષ દિવસ ટૂંકો હોય છે. અને અંતમાં આપણે પ્રોજેક્ટ બી જાણ્યો હતો અને આઈ થિંક જોયો હતો પ્રોજેક્ટ, બરોબર? હવે જે છે આબોહવાનું જે છે અહીંયા બીજો તમને ડેટા આપેલા છે. કે બીજી જગ્યાના જે છે શ્રીનગરના છે અને કે એ આબોહવા ત્યાંની જે તારીખથી તારીખ લઈને આપણે જોઈએ. ઓકે. હવામાન શાસ્ત્રીઓએ રોજે રોજ હવામાનની નોંધ કરે છે. કેટલાક દાયકાઓને હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે. આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ કરે છે. કોઈ બી હવામાન જે છે, હવામાન વિભાગ વાળા જે છે એ રોજે રોજ શું થાય છે? એનો ડેટા તૈયાર કરે છે, નોંધ તૈયાર કરે છે કે આ જગ્યાએ એટલું હવામાન છે, આ જગ્યાએ એટલું તાપમાન છે. મહત્તમ તાપમાન એટલું છે, ન્યૂનતમ તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ એ અમુક દાયકાઓ સુધી એને સાચવીને રાખે છે. શું? અમુક દાયકાઓ સુધી એનો સાચવીને રાખે છે. એનો રેકોર્ડ જે છે એ જાળવીને રાખે છે. અને એ પ્રમાણે જે છે એ જગ્યાનું, એ સ્થળનું શું કરે છે? એક માળખું તૈયાર કરે છે હવામાનનું. શું? એ જગ્યાનું જે છે સ્થળનું માળખું તૈયાર કરી શકે કે અહીંયા આવું હવામાન જે છે, આવું ને આવું હવામાન છે. આ શિયાળા, ઉનાળો અથવા ચોમાસામાં આ પ્રમાણે હવામાન થઈ શકે છે. ત્યારે પહેલા જે છે રેકોર્ડ રાખ્યો એની ઉપરથી એ જે છે હવામાનનું માળખું તૈયાર કરી શકે છે. સમજાય છે બસ? હા સર. ઓકે. ક્વેશ્ચન તો કહીએ, ના સમજાય તો બી કહેજો. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. કેટલા? લગભગ 25 વર્ષ જેટલા. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. આબોહવા કેવી હોય કે આ સ્થળની આબોહવા જે છે આવી છે, બહુ ઠંડી છે. તો ક્યારે? લગભગ 25 વર્ષ સુધી એ ડેટા ભેગો કરે. રોજે રોજ જે છે એ ચેક કરતા હોય છે કે એટલું તાપમાન છે, એટલું તાપમાન છે. આ જે છે એ જે તે સ્થળનું તાપમાન, મહત્તમ, ન્યૂનતમ, તો એ પરથી જે છે એની આબોહવા જે છે એ નક્કી કરી શકાય છે. જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમયે તાપમાન વધારે મળે, આપણે કહી શકીએ કે તે સ્થળ આબોહવા ગરમ છે. આપણે જોઈએ ને રણ પ્રદેશ જોઈએ, રાજસ્થાન છે, કચ્છ છે. એ મોટા ભાગે જે છે ત્યાંનું હવામાન જો ત્યાંનું હવામાન કેવું છે? મોટા ભાગે ગરમ હોય છે. કેવું હોય છે? તાપમાન વધારે હોય છે. તાપમાન કેવું હોય છે? વધારે હોય છે. એટલે આપણે એમ કહી શકીએ રાજસ્થાન છે, રણ પ્રદેશ છે, એનું તાપમાન વધારે છે. આપણે એમ કહી શકીએ કે અહીંનું આબોહવા જે છે એ કેવું હોય છે? ગરમ છે. શું છે? આબોહવા કેવું હોય છે? ગરમ છે. હવે પછી જોઈએ આ સ્થળો મોટા ભાગના એ પછી લઈશું. પેલા આપણે બે કોષ્ટક જે છે એ ચેક કરીશું. એક છે શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર આબોહવા માહિતીની, અને એક છે થિરુવનંતપુરમ, કેરાલાનું છે. બરોબર? એટલે કેરળ આપણે કહીએ ને, કેરાલાનું છે થિરુવનંતપુરમ. બરોબર? આ બે જગ્યાની જે છે આબોહવા છે. આપણે પેલા શ્રીનગર ચેક કરીશું. બરોબર? પેલા ઉપર માળખામાં જુઓ, મહિનો આપ્યો છે. પછી સરેરાશ તાપમાન, રોજનું ન્યૂનતમ એટલે રોજનું ઓછામાં ઓછું તાપમાન, અને રોજનું મહત્તમ એટલે રોજનું વધુ તાપમાન. મહત્તમ તાપમાન હંમેશા ક્યારે માપવામાં આવે છે? બપોરના સમય. યાદ રાખજો, MCQ માં પૂછાઈ શકે. અને સરેરાશ કુલ વરસાદ કે કેટલા વરસાદ જે છે એ પડ્યો છે. એ મહિના દરમિયાન છે, રોજનું નથી. બરોબર? સમજાય છે ગર્લ્સ? હા. ઓકે. તો તમે જાન્યુઆરીનું જુઓ. ઓકે, ચલો જાન્યુઆરીનું કોણ કહેશે મને? જાન્યુઆરીનું કોણ કહેશે રીડ કરીને? સર हमको
યસ. જાન્યુઆરી -2.3, રોજનું ન્યૂનતમ ને યસ. રોજનું મહત્તમ 4.7 ને સરેરાશ કુલ વરસાદ 57. ઓકે, ગુડ. પણ આને વાંચવા માટે તમારે જો ખાસ યાદ રાખવાનું જે છે એકમ જે છે આવતા એનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે -2.3 ડિગ્રી સેલ્સિયસ. હું રોજનું ન્યૂનતમ એટલે શું થાય કે સરેરાશ તાપમાન જે છે ન્યૂનતમ તાપમાન -2.3 ડિગ્રી સેલ્સિયસ એવી રીતે બોલવાનું. અને રોજનું મહત્તમ તાપમાન જે છે કે જાન્યુઆરીનું મહત્તમ તાપમાન જે છે 4.7 ડિગ્રી સેલ્સિયસ જોવાનું છે. હવે આપણે એ કેરાલામાં જ જોઈએ, બરોબર. એ કેરળમાં એનું તાપમાન જોઈએ, બરોબર. મહિનો આમાં જો એ રીતે જ છે. હવે આ તાપમાન જાન્યુઆરી નું કોણ વાંચશે? ચલો, કોણ રીડ કરે છે? કોઈ નહીં. યસ. રીડ કરવાનું છે. યસ યસ. હા, રીડ કરું હું. હા હા, તો કઉ છું. જાન્યુઆરી રોજનું ન્યૂનતમ 22.2, અને રોજનું મહત્તમ 31.5, સરેરાશ કુલ વરસાદ 23. ફેબ્રુઆરી 22.8, રોજનું બસ મહત્તમ વેટ. શું નામ છે બેટા તારું? પંચવાણી રીદા ફાતિમા. રીદા. રીદાને હમણાં જ બોલ્યો છું, એક જ મિનિટ થઈ છે. સાંભળ્યું તું? કોઈ દિવસે તાપમાન વાંચવામાં ભૂલ ના કરતા આવી. ડિગ્રી સેલ્સિયસ તાપમાન તાપમાનના બે એકમ છે. એક સેલ્સિયસ ને એક ફેરનહીટ. શું? તાપમાનના બે એકમ છે, એક છે સેલ્સિયસ ને એક ફેરનહીટ છે. તમારે ચેપ્ટર 4 માં આવી ગયું છે. પ્લીઝ માઇક મ્યુટ કરો. ચેપ્ટર 4 માં આવી ગયું ત્યારે મેં કીધું છે તાપમાન હંમેશા એકમ સાથે જ વાંચવાનું હોય છે. હવે તિરુવનંતપુરમનું તાપમાન વાંચો તો કેટલું છે? જાન્યુઆરીમાં 22.2 ડિગ્રી સેલ્સિયસ છે. એ ન્યૂનતમ છે. મહત્તમ તાપમાન કેટલું? 31.5 ડિગ્રી સેલ્સિયસ છે. અને વરસાદ 23 mm છે. ઓકે, તો બંનેમાં ડિફરન્ટ જો બહુ મોટો તફાવત છે. બંનેમાં બહુ મોટો તફાવત છે. તમે શ્રીનગરનો જુઓ તો ત્યાંનું તાપમાન રોજનું ન્યૂનતમ તાપમાન જુઓ જાન્યુઆરી તો -2.3 છે. એટલે માઇનસમાં તાપમાન બહુ જ ઠંડી હશે ત્યાં. અને રોજનું મહત્તમ તાપમાન 4.7 છે. એટલી તો આપણે અહિયાં બી ઠંડી નથી પડતી. એટલું ત્યાંનું જે છે મહત્તમ તાપમાન છે. વધુ તાપમાન કેટલું છે? 4.7. હવે તમે વિચાર કરો, આપણે અહીંયા આઈ થિંક 13 ડિગ્રી જેટલી વધુ ઠંડી જે છે મેં નોટિસ કર્યું હતું. 13 ડિગ્રી જેટલી પડી છે. 13 ડિગ્રી સેલ્સિયસ જેટલે આપણે ઠંડી પડી. આપણે 4 ડિગ્રી સેલ્સિયસ ઠંડી પડી હોય તો આપણને એમ લાગે, ઓહ 4 ડિગ્રી સેલ્સિયસ આપણે કઈ રહી ન હોય કેટલી બધી ઠંડી. પણ ત્યાંનું એ તો મહત્તમ તાપમાન છે. શ્રીનગરનું શું છે? એ તાપમાન જે છે એ શ્રીનગરનું મહત્તમ તાપમાન છે. પછી તમે જાન્યુઆરી જો તિરુવનંતપુરમનું જુઓ તો ત્યાંનું જે છે 22.5 આપડી જેટલું છે કોમન. અને રોજનું મહત્તમ તાપમાન 31.5. એનું તાપમાન જે છે આપણને થોડુંક મળતું આવતું જે છે તાપમાન છે. પણ આમ આપણાથી જોકે થોડુંક વધારે ગરમ ત્યાં. ઓકે, તો આ રીતે જે છે એ શ્રીનગર અને તિરુવનંતપુરમનું જે છે એની આબોહવા શું કહેવાય કે ઘણા સમયનો ઘણા દાયકાનો રોજનો તાપમાન જે છે હવામાન વિભાગ જે ડેટા તૈયાર કરે છે મહત્તમ ન્યૂનતમ આબોહવા વરસાદની ક્ષમતા એ બધું જે છે એક માળખા રીતે તૈયાર કરે છે. એને શું કહેવાય? લગભગ એના 25 વર્ષના જે છે માળખું તૈયાર કરીને આબોહવા કહી શકાય. પછી કહી શકાય કે આપણે કહી શકીએ શ્રીનગરનું તાપમાન કેવું છે ભાઈ? શ્રીનગરનું તાપમાન જે છે સોરી આબોહવા જે છે એ ઠંડી છે. અને તિરુવનંતપુરમની આબોહવા કેવી છે? ગરમ છે. એ આપણે કહી શકીએ છીએ. ઓકે, ફેબ્રુઆરીમાં જુઓ -0.6 અને મહત્તમ તાપમાન
7.8 છે અને સરેરાશ કુલ વરસાદ 65 mm જે છે, બરોબર. અને ફેબ્રુઆરીમાં જો તિરુવનંતપુરમ નું જો 22.8 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ જે છે 31.9 ડિગ્રી સેલ્સિયસ ને કુલ સરેરાશ વરસાદ છે 24 mm. આ રીતે તમે જેમ 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 નીચે જાવશો આખા વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાનનું જે છે તમને તાપમાનની જે છે એ નોંધણી કરેલી છે. આખા વર્ષ દરમિયાનની જે તાપમાનની જે તમને નોંધણી કરેલી છે. હવે આજ તમારે જો અમદાવાદનું જો જોતું હોય તો બી મળી શકે તમને. હવામાન વિભાગ વાળા અમદાવાદનું બી આવી રીતે આબોહવાનું માળખું જે છે તૈયાર કર્યું હોય. ભાવનગરનું કર્યું હોય, ભાવનગર નું બી થતું હોય. એટલે આ રીતે જે છે આબોહવા નક્કી થાય. શું થાય? આના પરથી શું થાય કે આબોહવા નક્કી થાય કે ત્યાંની આબોહવા કેવી છે. ઠંડી છે તો ગરમ છે. તો શ્રીનગરની તમે જુઓ આબોહવા કેવી છે, ઠંડી. આપણે કહી શકીએ કે ભાઈ શ્રીનગરની આબોહવા ઠંડી છે. મોટા ભાગે ત્યાંનું તાપમાન કેવું હોય છે? બહુ ઓછું તાપમાન હોય છે. ક્યારેક ક્યારેક માઇનસ હોય છે, ક્યારેક ક્યારેક 6, 3, 7, 12, 14 નોર્મલ. બહુ વધારે વધુ તાપમાન જુઓ તો એ બી માર્ચ થી જે છે ઓક્ટોબર નવેમ્બર સુધી હોય છે. 23, 29, 30, બરોબર. એટલું તો જે છે ઈ તિરુવનંતપુરમમાં મહત્તમ હોય છે, નોર્મલ. બરોબર. એટલે આ રીતે જે છે ઈ આબોહવાનું જે છે માળખું તૈયાર કરી શકાય છે. જો નોંધ લખે છે સરેરાશ કુલ વરસાદ એ લગભગ નજીકની કિંમતમાં છે. એટલે એવું હેલો સર. યસ. સર, આ તમે કીધું એની જે ઉપર ઓલું હતું પિંક પિંકી, દેખાડો ને એક સેકન્ડ. હા, રોજનું ન્યૂનતમ અને રોજનું મહત્તમ એટલે? રોજનું ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું તાપમાન. રોજનું ન્યૂનતમ એટલે શું થાય? ઓછામાં ઓછું તાપમાન થાય. અને રોજનું મહત્તમ એટલે વધુમાં વધુ મેક્સિમમ. આપણે કહીએ ને મિનિમમ ને મેક્સિમમ. મિનિમમ એટલે રોજનું ઓછામાં ઓછું, મેક્સિમમ એટલે રોજનું વધુમાં વધુ. ઓકે. ઓકે, થેન્ક યુ સર. અને એ બી યાદ રાખજો કે રોજનું ન્યૂનતમ તાપમાન ક્યારે માપવામાં આવે છે? તો વહેલી સવારે. અને મહત્તમ તાપમાન માપવું હોય તો બપોરે માપવામાં આવે છે. બરોબર. તમે જો અહીં કોષ્ટક ચેક કરશો કે ક્યાંથી મોટા ભાગના સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય છે, તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી હોય છે. શું હોય છે? કે વરસાદ પડતો હોય ભારે એટલે ગરમ તથા ભેજવાળી છે. ભારતના 2 સ્થળોની આબોહવા ની સ્થિતિ કોષ્ટક 7.2 અને 7.3 માં આપવામાં આવી છે. આપેલા મહિનાનું સરેરાશ તાપમાન 2 તબક્કામાં છે જોવા મળે છે. પ્રથમ તો આપણને મહિના દરમિયાન નોંધાયેલું તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે. એટલે કે આખા મહિના દરમિયાન જે તાપમાન નોંધાયેલું છે એનું સરેરાશ તાપમાન આપ્યું છે. બીજું, ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ, જે સરેરાશ તાપમાન દર્શાવે છે. આપેલા 2 સ્થળો શ્રીનગર અને જમ્મુ કાશ્મીર અને તિરુવનંતપુરમ કેરલાનું છે. ઘણા વર્ષથી જે છે ત્યાં નોટિસ કરે છે. જાન્યુઆરીનું તાપમાન જોવે છે, બીજા વર્ષે પાછું, બીજા વર્ષે જાન્યુઆરી, ત્રીજા વર્ષે જાન્યુઆરી. દરેક વર્ષે જે છે દર મંથે જે છે આવી રીતે માળખું તૈયાર કરે છે. દરેક મંથનું જે છે આવી રીતે શું એક માળખું તૈયાર કરે છે. તાપમાનનું પ્રમાણ છે કેટલું છે, આ મહિને કેટલું છે. કે 2010 જે છે જાન્યુઆરીનું તાપમાન જે છે મહત્તમ ન્યૂનતમ એટલું હતું, તો 2011 કેટલું છે, 2020 કેટલું છે. આ એક જે છે એક લાંબો સમય જે છે 25 વર્ષ જે છે આવું માળખું તૈયાર કરી શકે. પછી એના ઉપરથી કહી શકે હવામાન વિભાગ વાળા કે ભાઈ આ અહીંની આબોહવા ગરમ છે કે વરસાદ વાળી છે, ભેજવાળી છે, અહીંની આબોહવા ઠંડી છે. ઓકે, એના પરથી જે છે કહી શકાય છે. તિરુવનંતપુરમમાં જો ને તમે તિરુવનંતપુરમ એક નોટિસ કરો કે ત્યાં વરસાદનું પ્રમાણ જો તમે 23 mm, 24 mm, 40 mm, 117 mm, 230 mm, 321 mm, 227 mm, 138, 282 mm. એટલે વરસાદનું પ્રમાણ વધારે છે. ત્યાંનું તાપમાન કેવું છે? ગરમ અને ભેજવાળું છે. કેવું છે? ગરમ અને ભેજવાળું છે. એટલે ગરમ અને ભેજવાળું, વરસાદનું પ્રમાણ બી કેવું છે ત્યાં?
વધારે છે. અને એ જ જગ્યાએ તમે શ્રીનગરનું જો 57 mm, 65 mm, 99 mm, 88, એટલે ત્યાં કરતા અહીંયા વરસાદનું પ્રમાણ ઓછું છે. અહીંનું તાપમાન કેવું છે? ઠંડુ છે. એમ આપણે જે છે એ કહી શકીએ છીએ. ઓકે, ચલો કોઈ રીડ કરો ગર્લ્સ. સર વાંચું? યસ. કોષ્ટક 7.2 અને 7.3 ને જોતા આપણે જમ્મુ કાશ્મીર તથા કેરાલાની આબોહવાનું ફેરફાર સરળતાથી જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે. વાંચું સર? યસ યસ. પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા મળે છે કે વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું હોય છે, પરંતુ શિયાળાના દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે. આ પ્રદેશમાં મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે. આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે, જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે, જે ગરમ અને સૂકી કહેવાય. થેન્ક યુ ઓકે સર. ઓકે, આપણે શ્રીનગર ને કેરળાનું જોયું તો આપણે એ ઉપર કહી શકીએ કે શ્રીનગરનું તાપમાન ઠંડુ છે અને શ્રીનગર કરતા કેરળાનું તાપમાન જે છે ગરમ અને ભેજવાળું છે. કેવું છે? ગરમ અને ભેજવાળું છે. એ જ રીતે જે છે આપણે બાજુના રાજ્ય રાજસ્થાનની વાત કરી શકીએ. બાજુનું રાજ્ય જે છે રાજસ્થાન થોડું વધારે, એટલે આપણે રાજસ્થાનની જે છે એ વાત આપણે કરી શકીએ છીએ. તો રાજસ્થાનની તમે વાત કરો ને તો એનું તાપમાન જોઈએ ને, પશ્ચિમ ભારતના રાજસ્થાનનું તાપમાન જે આપણે જોઈએ તો શું છે કે મોટા ભાગે જે છે તાપમાન શું હોય છે? ઊંચું હોય છે. વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન કેવું હોય છે? ઊંચું હોય છે, વધારે હોય છે. અને શિયાળા દરમિયાન થોડાક મહિના શું તાપમાન ઘણું નીચું હોય છે. શિયાળા દરમિયાન શું થાય? તેનું તાપમાન ઘણું નીચું હોય છે. અને આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે. ઘણો કેવો છે? ઓછો વરસાદ પડે છે, જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે. એટલે એની લાક્ષણિક આબોહવા ગરમ અને સૂકી આપણે કહી શકીએ. જે ગરમ અને સૂકી કહેવાય. એટલે ત્યાંની આબોહવા આપણે કેવી કહી શકીએ? ગરમ અને સૂકી કહી શકીએ. કારણ કે મોટા ભાગે વર્ષ દરમિયાન મોટા ભાગે તાપમાન કેવું હોય છે? વધારે હોય છે અને વરસાદ બહુ ઓછો પડે છે. આખા વર્ષના થોડાક જ મહિના જે છે એ ઠંડીનું તાપમાન ઘણું નીચું હોય છે, બાકી ત્યાં ગરમી જ વધારે હોય છે. એટલે તેનું તાપમાન આપણે કેવું કહી શકીએ? ગરમ અને માઇક કોનો હજી અનમ્યુટ છે? ગરમ અને સૂકી કહેવાય છે. ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટા ભાગના સમયે વરસાદ પડે છે. આથી આપણે કહી શકીએ કે ઉત્તર પૂર્વ ભારત આબોહવા ભેજવાળી છે. ઉત્તર પૂર્વ ભારત છે એનું આપણે કહી શકીએ ઉત્તર પૂર્વ ભારત વિશે કે ત્યાંની આબોહવા કેવી હોય છે? ભેજવાળી હોય છે. હવે જોઈએ આપણે વાતાવરણ અને અનુકૂલન. અત્યાર સુધી આપણે જે ભણ્યા એ શું હતું કે કઈ જગ્યાની વાતાવરણ આબોહવા કેવી રીતે નક્કી કરી શકાય છે, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ન્યૂનતમ તાપમાન કઈ રીતે જાણી શકાય છે, વરસાદનું પ્રમાણ બધી જગ્યાએ અલગ અલગ તાપમાન હોય છે, સમુદ્ર કાંઠે કરતા રણ પ્રદેશમાં તાપમાન અલગ અલગ હોય છે. હવે આપણે જોવાનું છે વાતાવરણ અને અનુકૂલન, કે આ વાતાવરણ સાથે આપણે કેવી રીતે અનુકૂલન કરી શકીએ છીએ. દરેક જગ્યાએ જાવ માઇક કોનો અનમ્યુટ છે? અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રાજ્યમાં બધી જ જગ્યાએ જે છે આબોહવા અલગ અલગ હોય છે. ત્યાંનું વાતાવરણ સાથે જે છે અનુકૂલન જે છે અલગ અલગ જ હોય છે. ઊંટ જે છે રણ પ્રદેશમાં જ જોવા મળશે. કચ્છ છે, રાજસ્થાન છે. ઊંટ ક્યાં? સમુદ્ર કિનારે રણ પ્રદેશમાં જ જોવા મળશે. પછી તમે કાશ્મીરમાં જોવા જાવ તો મોટા ભાગે ઊંટ તમને નહીં જોવા મળે. કાશ્મીરમાં જાવ એ બાજુ બરફીય પ્રદેશમાં ઠંડીમાં ઊંટ તમને નહીં જોવા મળે.
શા માટે? કારણ કે કચ્છમાં જે છે એનું વાતાવરણ સાથે અનુકૂલન સેટ થયેલું છે. હા, એટલે એને જે છે એ વાતાવરણ સાથે જે અનુકૂલન જોઈએ, હા, એને ત્યાં મળે છે. બરોબર, આપણે એના વિશે જોઈએ ત્યારે બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. શું થાય? બધા જ સજીવો પર આબોહવાની જે છે ઊંડી અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવત રહેવા માટે અનુકૂલન સાધે છે. કે પ્રાણીઓ જે છે જે પરિસ્થિતિમાં રહેતા હોય, મનુષ્ય બી આવી જાય, મનુષ્ય એક પ્રાણી જ છે. હા, કે જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં શું થાય? જીવિત રહેવા માટેનું અનુકૂલન સાધે છે. કે જીવિત રહેવા માટે શું કરે? એનું અનુકૂલન જે છે એ સાધે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમી આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે. હા, શું કીધું છે? કે જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમી આબોહવામાં રહેલા હોય તે સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતા ધરાવતા હોય છે. અમુક પ્રાણીઓ હોય છે કે અતિશય ઠંડીમાં રહેલા હોય છે. હા, તો એવા શરીરની રચના, એનું અનુકૂલન, એના શરીરની રચના એવી રીતે આમ સેટ થયેલી હોય છે કે ખાસ વિશેષતા હોય છે કે ઠંડી સામે બચવાની. હા, કે ઠંડી સામે શું રક્ષણ મેળવવાની કે બચવાની. જેમ જેમ આપણે નીચે જોઈશું, ચેપ્ટરમાં આગળ વધશે, અહીંયા પ્રાણીઓ, ઘણા બધા પ્રાણીઓ વિશે લીધા છે આપણે. વાત કરી છે ઘણા બધા પ્રાણીઓ કે જેના વિશે તમે બહુ ઓછું જાણતા હશો. ઓકે, ધોરણ 6 ના વિજ્ઞાનના પુસ્તકમાં પ્રકરણ 9 ની અનુકૂલનની વ્યાખ્યા યાદ કરો. જો અહીંયા બી એક અનુકૂલન આપેલું છે. કે તમે જો પહાડી પ્રદેશમાં રહેતી જોશે, પહાડી પ્રદેશનું અનુકૂલન અલગ હોય છે. કે ત્યાં જે છે એ મોટા ભાગે છે બકરીઓ હોય છે. પછી રણ પ્રદેશમાં જાઓ તો રણ પ્રદેશમાં ઊંટ ક્યાં જોવા મળશે? તમને રણ પ્રદેશમાં જોવા મળશે. ઊંટ ક્યાં જોવા મળશે? તમને રણ પ્રદેશમાં જોવા મળશે. એ પહાડી ઇલાકામાં જોવા ન મળે. એટલે એવી રીતે દરેક વિસ્તારમાં જે છે એ પ્રાણીઓ જે છે એના જીવંત માટે, જીવિત રહેવા માટે અનુકૂલન કંઈક સાધે છે. બરોબર, પ્રાણીઓની ખાસ વિશિષ્ટતાઓ અને ટેવો તેમની બધી પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે, જે ઉત્ક્રાંતિની પ્રક્રિયા પરિણમે છે. પ્રકરણ 9 માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો. શું? કે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસરો જે છે આપણે ભણી ગયા છીએ પ્રકરણ 9 માં. અહીં આપણે આબોહવાની પ્રાણીઓ પર થતી અસરોનો જ અભ્યાસ કરીશું. ધોરણ 6 માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસસ્થાનો અનુલક્ષીને તેમના અનુકૂલનો વિશે વાંચ્યો હશે. ઉદાહરણ તરીકે આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓ જે છે નું અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધ વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની ચર્ચા કરીશું. અહીંયા આપણે શું કરવાનું છે? આબોહવાને લગતા એટલે આપણે ધ્રુવ પ્રદેશમાં અને ઉષ્ણ કટિબંધમાં, શું કે ધ્રુવ પ્રદેશ એટલે ખૂબ જ ઠંડા પ્રદેશમાં અને ગરમ પ્રદેશમાં, આ બંને પ્રદેશમાં જે છે જેવા પ્રાણીઓ રહેતા હોય એના વિશે આપણે વાત કરીશું. ગર્લ્સ, સમજાય છે કે નથી સમજાતું? ગર્લ્સ, સમજાય છે? હા સર. જેનો માઇક હા અનમ્યુટ છે સર. માઇક મ્યુટ કરી દેજો. માઇક અનમ્યુટ, માઇક મ્યુટ કરી દેજો. વચ્ચે વચ્ચે બહુ ડિસ્ટર્બન્સ થાય છે. ઓકે, હવે જો તમને હવે આ ચેપ્ટરમાં મજા આવશે. કારણ કે આપણે હવે જે છે નવા નવા પ્રાણીઓનું શીખવાનું છે. પેંગ્વિન આપણે જોયું છે, બધા જોયું છે. અને મૂવીમાં જે છે, ફોટામાં જે છે, વિડીયોમાં જે છે, પેંગ્વિન જોયું છે. પણ પેંગ્વિન ની ઘણી બધી વિશેષતા આપણને ના ખબર હોય. પેંગ્વિનની ઘણી બધી વિશેષતા આપણને ના ખબર હોય. પેંગ્વિન જે આપણા વિસ્તારમાં જોવા મળે નહીં, ભારત દેશમાં જોવા મળે નહીં, તો ક્યાં જોવા મળે? હંમેશા ખૂબ જ ઠંડી હોય, ઠંડા વિસ્તારમાં જોવા મળે છે, બર્ફીલા વિસ્તારમાં જોવા મળે છે. અહીં આપણે બે એક ધ્રુવ પ્રદેશની વાત કરવાની છે પ્રાણીઓની, અને ઉષ્ણ કટિબંધના વર્ષાવનમાં રહેતા પ્રાણીઓની જે ચર્ચા કરવાની છે. ઓકે, નામ મુજબ ધ્રુવ પ્રદેશોની પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો. બે ધ્રુવ પ્રદેશ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. શું? એક ઉત્તર ધ્રુવ છે અને એક દક્ષિણ ધ્રુવ છે. પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, બે ધ્રુવ પ્રદેશ જ કહેવાય. શું કહેવાય? બંને કેવા કહેવાય છે?
ધ્રુવ પ્રદેશ કહેવાય છે. તેમાં કેનેડા આવી જાય છે. જો આ ધ્રુવ પ્રદેશના દેશો, તેમાં કેનેડા આવી જાય છે, ગ્રીનલેન્ડ આવી જાય છે, આઈસલેન્ડ આવી જાય છે, નોર્વે આવી જાય, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએ નું અલાસ્કા અને રશિયાનું સાયબેરિયા, એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. એ બધા શું છે? ધ્રુવ પ્રદેશ નજીકના જે છે એ પ્રદેશો છે. કયા પરિવાર ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો? કેનેડા છે, ગ્રીનલેન્ડ છે, આઇસલેન્ડ છે, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએ નું અલાસ્કા અને રશિયાનું સાયબેરિયા. જો આ સાયબેરિયા મોટું રણ સાયબેરિયા, એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશના નજીકના પ્રદેશો છે. ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડાની એક વાત કહું કે યુગાન્ડા જે દેશ છે એનું રાષ્ટ્રગીત, આપણે કેમ રાષ્ટ્રગાન છે ને, રાષ્ટ્રગીત છે ને આપણે, એની જેમ યુગાન્ડાનું રાષ્ટ્રગીત જે છે સૌથી ટૂંકામાં ટૂંકું રાષ્ટ્રગીત, સૌથી નાનું રાષ્ટ્રગીત છે, નોલેજ માટે. ઓકે. અને નાઇજેરિયા વગેરે ઉષ્ણકટિબંધ વર્ષાવનના ઉદાહરણો છે. પેલા ઉપરના જે દેશો તો બધા કેવા છે? ધ્રુવ દેશો છે. યસ સર, યુગાન્ડા એક દેશ છે. યુગાન્ડા એક દેશનું નામ છે? યસ, યુગાન્ડા જે છે દેશનું નામ છે. ઓકે સર, થેન્ક યુ. ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજેરિયા વગેરે ઉષ્ણકટિબંધ વર્ષાવનના ઉદાહરણો છે. જો આપણે ભારત પણ આવી ગયું કે ભારતમાં કેવી આબોહવા છે, અમને પૂછે કે ભારતમાં આબોહવા કેવી છે, તો આપણે કહી શકીએ કે ઉષ્ણકટિબંધની આબોહવા છે. કેવી છે? ઉષ્ણકટિબંધ જે છે આબોહવા છે. હવે એક પ્રવૃત્તિ છે 7.2, દુનિયાનો નકશો મેળવીને તેમાં ધ્રુવ પ્રદેશની વાદળી રંગ વડે તથા ઉષ્ણ પ્રદેશને લાલ રંગ વડે દર્શાવે. દુનિયાના બે રીતે, કે ધ્રુવ પ્રદેશ છે અને વાદળી રંગ વડે, એટલે કે આ વધારે ઠંડી હોય છે, અને ઉષ્ણકટિબંધ જે છે ત્યાં લાલ રંગ વડે દર્શાવે, કારણ કે ગરમીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. હવે આપણે ધ્રુવ પ્રદેશની વાત કરીએ. પહેલા શેની વાત કરીએ? ધ્રુવ પ્રદેશની વાત કરીએ. બરાબર. ધ્રુવ પ્રદેશ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. કેવો છે? ચરમ આબોહવા. આ પ્રદેશ બરફ આચ્છાદિત હોય છે, એટલે બહુ ઠંડી હોય છે. કેવો હોય છે? બરફથી આચ્છાદિત, એટલે બધી જગ્યાએ બરફ છવાયેલો છે. બધી જગ્યાએ શું છે? બરફ છવાયેલો છે, એટલે બરફથી આચ્છાદિત છે ઈ પ્રદેશ છે. અને ત્યાં વર્ષના મોટા ભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે. એટલે વર્ષના મોટા ભાગના સમયગાળામાં શું હોય? ઠંડીનું જે છે પ્રમાણ જે ખૂબ જ વધારે હોય છે. ધ્રુવ પ્રદેશની વાત. ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ આથમતો નથી અને 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી. જો ઘણા દેશો જ્યાં ધ્રુવ પ્રદેશના દેશોમાં થાય છે, 6 મહિના સુધી સૂરજ આથમતો નથી અને 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી. થોડાક એક મંથ પહેલા જે દેશ હતો એનો ન્યૂઝ આવ્યા હતા, દેશના નામ ભૂલી ગયો, એવા ન્યૂઝ આવ્યા હતા કે ત્યાં 58 દિવસ એટલે કેટલા? 2 મંથ સુધી ત્યાં સૂર્ય ઉગશે નહીં. સૂર્યોદય થશે નહીં. એક દેશમાં, આખા દેશમાં, એ દેશના વિસ્તારમાં 2 મંથ સુધી, એટલે કે રાત્રિ જ રહે. શું રહેશે? 2 મંથ સુધી ત્યાં શું રહેશે? રાત્રિ જ રહે. છેલ્લા ઘણા બધા દેશો જે છે એમાં આવી જશે એ આબોહવા જે છે એના કારણે જે છે થોડી ઘણું આપણે ન જાણતા હોય, આપણે નજીક થાય. 6 મહિના સુધી સૂરજ આથમતો નથી, 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી. એનો મતલબ 6 મહિના રાત્રિ ને રાત્રિ ને 6 મહિના દિવસ ને દિવસ. શું થાય? 6 મહિના સુધી દિવસ રહેશે, પછી 6 મહિના સુધી શું રહેશે? રાત્રિ રહે છે. શિયાળાની ઋતુમાં તાપમાન -37 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું હોઈ શકે છે. કેટલું હોઈ શકે? -37 ડિગ્રી સેલ્સિયસ સુધી જે છે તાપમાન નીચું હોઈ શકે. એટલે મનુષ્ય ત્યાં રહી શકે નહીં. શું? મનુષ્યો જે છે મોટા ભાગે ધ્રુવ પ્રદેશમાં જે છે
ઓછા રહેશે. આ બરફથી આચ્છાદિત વિસ્તાર છે એટલે મોટા ભાગે ત્યાં વધુ મનુષ્ય રહેતા હોય ના હોય, ઓછા રહેતા હોય. ત્યાં રહેતા પ્રાણીઓ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે. એટલે ત્યાંના રહેતા પ્રાણીઓ જે છે એ વિકટ એટલે કપરી પરિસ્થિતિ સાથે શું એનું અનુકૂલન એને સાધી લીધું છે. એટલે ત્યાં કેવી રીતે રહેવું છે, ત્યાં કેવી રીતે રહેવું છે એને ખબર છે. અને એના શરીરની બી રચના એ પ્રમાણે જ થઈ છે. જે વિસ્તારમાં જે પ્રાણીઓ રહેતા હોય એના અનુકૂલનને લઈને એના થોડી ઘણી શરીરની રચના બી એવી જ હોય છે કે એના અનુકૂલનને જે છે કે જેવું એની સામે ઠંડી સામે જે છે એના પ્રાણીઓ જે છે એના શરીરમાં અમુક એવી વિશેષતા હોય છે જે ઠંડી સામે રક્ષણ મેળવી શકે. શું રહી શકે છે? ઠંડી સામે રક્ષણ મેળવી શકે છે. તો ધ્રુવીય રીંછ છે તથા પેંગ્વિનના ઉદાહરણો વડે આપણે તેઓ કેવી રીતે અનુકૂલન સાધી શક્યા તે જોઈએ. એટલે કે ત્યાંના જે છે ધ્રુવીય રીંછ છે અને પેંગ્વિન છે. શું? ધ્રુવીય રીંછ અને પેંગ્વિન છે. આ પેંગ્વિન જે છે આ બંને પ્રાણીઓને જે છે કે ત્યાં કેવી રીતે અનુકૂલન સાધી શકે, ત્યાં કેવી રીતે હજુ ટકી શકે છે કે -38°C બી આ પ્રાણીઓ ત્યાં રહી શકે છે. કારણ કે એના શરીરની એવી રચના એ રીતે થઈ ગઈ છે કે એના અનુકૂલન સાથે જે છે એ બંધ બેસતી આ શરીરની રચના થઈ ગઈ હશે. તો જે છે એનું અસ્તિત્વ ત્યાં હોય. એમાં ઘણી બધી વિશેષતા હોય ઠંડી સામે બચવાની. પાણીમાં ઘણી બધી વિશેષતા હોય છે. -38°C જે છે એ ઠંડી બહુ જ ઘણી. આપણે બી તમે જોવો છો નોર્મલી જસ્ટ વાત છે. ઓકે, એટલે સુધી આપણે રાખીએ. આપણે બી નોટિસ કરીએ, આપણે બી વધારે ઠંડી પડે તો શેરીના કૂતરા તો ગાયબ જ થઈ જાય. જોવા જ ના મળે. રોજ આપણી પાછળ આપણે